પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજરોજ સોમવારે જાહેર થયા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી. તેવામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે. મમતા બેનર્જીના ગઢ સમાન પશ્ચિમ બંગાળમાં ભાજપ શું પરિણામો લાવશે તેના પર હતી. જોકે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની વિજયકૂચ શરૂ થઈ હતી અને મમતા બેનર્જીને ભારે પછડાટ આપી છે. જ્યારે આસામથી ભાજપે કોંગ્રેસને ઝટકો આપ્યો છે, કારણ કે પાર્ટીના મુખ્ય ચહેરા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગૌરવ ગોગોઈ હારી ગયા છે. તેમણે જોરહાટ બેઠકથી ચૂંટણી લડી હતી. અહીં તેમણે 23,182 વોટથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે અને આસામમાં પણ ભાજપ સત્તામાં હેટ્રિક પૂર્ણ કરી છે. જ્યારે તમિલનાડુમાં 234માંથી 214 બેઠકના વલણ સામે આવ્યા છે, જેમાં સત્તાધારી ડીએમકે ગઠબંધન પછડાટ ખાઈ ગયું છે. એઆઈએમડીએમકે પાર્ટીને પણ મતદારોએ જાકારો આપીને વિજયની પાર્ટી ટીએમકે પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ ઉપરાંત કેરલમમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો છે, જેમાં 40માંથી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ હેઠળનું ગઠબંધન યુડીએફ 99 બેઠક પર, જ્યારે એલડીએફ પણ મજબૂત ટક્કર આપતા 35 બેઠક પર આગળ વધ્યું છે. જ્યારે ભાજપનું ગઠબંધન અહીં પછડાટ ખાતું દેખાયું છે. વધુમાં પુડુચેરીમાં ભાજપ ગઠબંધન 30 બેઠકો પૈકી 17 બેઠકો પર વિજય કૂચ આગળ ધપાવી છે, જ્યારે અહીંયા કોંગ્રેસ 8 અને અન્ય 5 બેઠક પર લીડ કરી રહ્યા છે. આમ 5 રાજ્યોમાં વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે અદ્ભુત દેખાવ કરીને વિરોધીઓને ધોબી પછડાટ આપી છે.